થેન્ક યુ. પહેલા તો રવિવારની સવારે આટલી મોટી સંખ્યામાં એટલા બધા આવા બદલ ખૂબ ખૂબ આપનો ધન્યવાદ. તાળીઓ આપણી માટે. આટલા બધા લોકોને જોઈને એમ થાય કે બધી એજ બધા અક્રોસ ધ મને કહે 20 થી માંડીને 60 સુધી છે બધા, અને જાણીતા ચહેરા પણ છે અને અજાણ્યા પણ છે. એટલે કંઈક એવું છે આપણામાં જેટલા આવ્યા છે કે રવિવારે સવારે હું છોડીને પણ બધા આવ્યા છો તો કમસે કમ કંઈક શીખવા, કંઈક માણવા, કંઈક સમજવા માટે બધા આવ્યા છે. તો મારા ખ્યાલથી આજની જે વર્કશોપ છે આપણે કહીએ છીએ, અને વર્કશોપ કરતા આપણે એમ કેવું છે કે ભાઈ આપણી આ કલ્પના અને મનની અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટેની એક કાર્યશાળા કહીએ આપણે, એનું આ મંચ છે. અને કલાકુંજની જે મનસાબેને કીધું, કલાકુંજની ઓલવેઝ કે આ પ્રકારના પ્રોજેક્ટને કે પ્રોગ્રામને પ્રોત્સાહન આપતું હોય છે. અને જ્યારે આજના જીવનમાં જ્યારે ગુજરાતી ભાષા લગભગ આપણી બોલચાલમાં ઓછી થઈ છે, ગુજરાતી ભાષાનું આપણું જે સાહિત્ય છે, આપણું રીચ સાહિત્ય છે, ફક્ત લોકોને, કારણ કે મુંબઈમાં ગુજરાત પછી સેકન્ડ આપણે મુંબઈમાં ગુજરાતી રહીએ છીએ, તો આપણે ગુજરાતી ભાષા સાચવવી અને એના સાહિત્યનું સંવર્ધન કરવું આપણી સૌની ફરજ છે. અને એમાંથી મને કહે તમે એના કઈ ફરક સમજીને આજે આવ્યા છો, કારણ કે તમારો બી ટાઈમ અથવા તો એમાં ધ્યાન આપવું અને આજે શીખીને કંઈક તમે તમારું બી કંઈક તમારે કેવું હશે. તમે જેટલા, હું એવું માનું છું કે જેટલા તમે આવ્યા છો એમે તમારી કંઈક વાત તમારી મનની તમારે કેવી છે અને કેવી રીતે સારી રીતે કહી શકાય એની માટે તમે આવ્યા છો. કે જે આપણા સીધા ડાયરેક્ટર છે મનોજભાઈ શાહ, એ આજે વર્કશોપ લેવાના છે. જ્યારે મનોજભાઈ હોય ત્યારે મંચ જીવંત થતો હોય છે અને પ્રેક્ષકો એવા ઓતપ્રોત થતા હોય કે પ્રેક્ષકો પોતાને ગોતતા હોય છે કે ભાઈ આ અમારે પાત્ર સાથે સાદત્ય કેવી રીતે કરવું, અને આપણી પાત્ર તો નથી. એ જે કળા છે નાટ્યની, મારા ખ્યાલથી નાટક એ ફક્ત મનોરંજનનું સાધન નથી, સમાજનો અરીસો છે, સમાજનું પ્રતિબિંબ છે. અને આજે આપણી સાથે હુસેનીભાઈ છે, ઋષભ કામદાર છે, પ્રિયાંક પટેલ છે અને જોશી છે એમના, અને મનોજભાઈ આવવાના છે. તેના દ્વારા આપણે એક અલગ પ્રયોગ કરવાના છે. અને એક આપણે, મને યાદ આવે છે કે ઋતુ નાટકમાં એમ કે ભાઈ વાક્ય છે કે ભાઈ મંચ પર ઉતરવું એટલે જીવનમાં ઊંડાણમાં ઉતરવું. તો મારા ખ્યાલથી મંચ પર જ્યારે આપણે ઉતરીએ છીએ તો આપણે કેટલા પાત્રો એમાં પાત્રો જેવું છે એમાં ઓતપ્રોત થઈએ છીએ. અને એ પાત્ર સાથે સાદત્ય આપણે તો માણી જોતા હોય છે, જે પાત્ર કરે છે, ભજવે છે, પણ સામેવાળા જે બેઠા છે એને ઓતપ્રોત કરીએ છીએ. અને એ જ્યારે એના પાત્રમાં પોતાને ગોતે એ સૌથી સફળતા છે. અને આજે એટલે જ આપણે મનોજભાઈને આપણું માન આપીએ છીએ. એમના સાથના કલિગા જે અહીંયા છે એટલે જ આપણે એને આટલું માન આપીએ છીએ. કારણ કે નાટ્યમાં એટલી બધી શક્તિ છે કે તે સમાજને હસાવી બી શકે છે, રડાવી બી શકે છે, તો સમાજની વિચારતા બી કરી શકે. આપણે નાટકો, એક સમય એવો હતો કે ભાઈ નાટકો ફક્ત મનોરંજનના સાધન થઈ ગયેલા. અનફોર્ચ્યુનેટલી એ નાટક જોવા જઈએ કે એક નોકર હોય અને એની સાસ હોય, એ હકીકત છે. આપણે કે આપણી ભૂલો સ્વીકારવી જોઈએ. એમાં ખોટું જે સમાજ પોતાની ભૂલો સ્વીકારીને આગળ નથી વધતો એ સમાજ હંમેશા પાછળ રહે છે. કે ભાઈ એક એવું વર્ગ હતો કે જેવું શરૂ થાય તો નોકર આમ સાફ કરતો હોય ને એની વાઈફના આપણે જોક કરે ઓલો હસબન્ડ એના, પછી એને સાડી પર જોક કરે ને એટલે એવી રીતે જ આખું નાટક પૂરું થાય. ધેટ ઇઝ ફાઇન, એક બે વાર ઠીક છે. પણ પછી મને હવે જે દોર આવ્યો છે છેલ્લા 5-10 વર્ષથી, સીધા કલાકારો જે સુરેશભાઈ રાજલા છે, મનોજભાઈ છે, અને મને લાગે છે એની માર્ગદર્શન હેઠળ આપણે જરૂર એમાં આગળ વધશું. અને ગુજરાતી ભાષાને આપણો સમૃદ્ધ છે એને કેવી રીતે આપણે શીખશું. કારણ મને યાદ આવે છે કે વેઇટિંગ ફોર ગોડોટ 1952 નાટક છે સેમ્યુઅલ બેકેટનું, હુસેનીભાઈ, બરાબર છે, સેમ્યુઅલ બેકેટનું. એમાં જ્યારે ગુજરાતી ભાષાંતર હતું તો એમાં એક વાક્ય છે, આપણે રાહમાં નથી, આપણે સફરમાં છીએ. આ એક વાક્ય તમે જુઓ, આપણે જ્યારે એમ કે છે આપણે રાહમાં નથી, આપણે સફરમાં છે, એ આજની વર્કશોપને એટલું તાદમ્ય કરે છે કે આજને આપણી સફર કેવી જરૂર થવાની છે. અને આપ સૌ અહીંયા આવ્યા છો તો ઘણી બધી આશા લઈને આવ્યા છો
અને મારા ખ્યાલથી નિરાશ તો નહીં જ જાઓ, કારણ કે મનોજભાઈ છે અને આપણી સાથે આ 4 જણ છે, તો મને એટલે બધા સીધા જ છે. હુસેનીભાઈએ તો સરસ ગુજરાતી માટે એક પ્રયત્નો કર્યા છે, પણ હજી મારા ખ્યાલથી આપણે બેસવું પડશે. હુસેનીભાઈ, તમે ગુજરાતી માટે એક નાટક કરેલો, એમાં આપણે થોડું બેસીને હાઉ વી કેન ઇમ્પ્રુવ ધેટ કે સી આઈ સીન ધેટ, એટલે મારી નજર હોય છે, ચિંતા નહીં કરો હુસેનીભાઈ, બધા આપણે તમે મળ્યા મને આજે. આઈ સીન ધેટ ગુજરાતી ભાષા માટે આપણે શું કરી શકીએ, નોર્મલ નહીં, પણ જેટલો યંગ જનરેશન છે એને આપણે એવું કહેશું ને કે તું ગુજરાતીમાં બોલ અને ગુજરાતીમાં વાત કર, એ પ્રકારની ચીલાચાલુ વાત કરશું તો નહીં થાય. પણ આપણે ગુજરાતી સાહિત્ય શું છે ને એ શું કહેવા માંગે છે, સમાજ માટે શું કહેવા માંગે છે, દેશ માટે શું કહેવા માંગે છે, એ આપણે એની સાથે તાજમ્ય નહીં કરીએ તો આજની પેઢી એ વસ્તુ સમજશે નહીં. તો આપણે ખાલી આજનું જે વર્કશોપ છે, આજનું જે મંચ છે, એ બધા ભેગા મળીને આપણે સમજાવશે, શીખશે, અને આપણે બધા એમાં તરબોળ થઈને આપણી સફરમાં રાહમાં નહીં, આપણે સૌ સફર સારી થશે. આપ સૌને બહુ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. અને કલાકુંજી માટે બે વસ્તુ, કલાકુંજી છેલ્લા 20-32 વર્ષથી સાહિત્યની મંચ આપે છે, સાહિત્યિક એક્ટિવિટીને, જેમાં પછી નાટ્ય હોય, એકાઉન્ટી હોય, ગુર્જર ગાન હોય, ક્લાસિકલ હોય, અને એવા કોઈ બી પ્રકારના સાહિત્યને લગતા કોઈ બી કાર્યક્રમ એમાં મંચ આપે છે. અને મને બહુ હર્ષ થાય છે કહેતા કે લાસ્ટ 20-30 વર્ષથી ઘણા બધા એવા લોકો છે જે આજે સેલિબ્રિટી મોટા થઈ ગયા છે, જેમ કે સમીર તન્ના. ઓલવેઝ અમે કહીએ ત્યારે સમીરભાઈને હર્ષ દરેક વખતે આવે કે તમે કોઈ બોલાવશો તો અમે આપશું જ, કારણ કે આ મંચથી જ અમારું આગળ વધ્યું છે. તો કેટલા નામ છે, એમાં નામ બોલીશું ઘણો સમય જશે, આપણે વધારે સમય ન લેતા. તો કલાકુંજી મંચ પૂરો પાડે છે એકમાત્ર સંસ્થા છે મુંબઈની, અને બધા જ કમિટી મેમ્બરનો આભાર માની દીધો છે. અંસાબેનનો ફરીવાર નહીં બોલ, બધાના નામ બોલ્યા છે. તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજની જે આપણી વર્કશોપ છે, કાર્યશાળા છે, એને આપણે મન ભરીને માણશું અને સમાજને અહીંયાથી એવું આપણે શીખીને જઈએ કે સમાજને કંઈક આપણે વિચાર કરતા થઈ જઈએ તો કામનું છે. આપણે એવું શીખીએ કે આપણે કંઈક આપણા કુટુંબમાં, આપણે સમાજને બે વાક્ય કહી શકીએ, આપણે એને કંઈક ચેન્જ કરી શકીએ. કારણ કે અલ્ટિમેટલી ધ થોટ પ્રોસેસ ઓફ ધ ડ્રામા ઇઝ નથિંગ બટ ટુ હાઉ ટુ સ્ટિમ્યુલેટ ધ society and how we can affect the society. That is all with the youngster and the Gen Z. આપણે વાત કરીએ છે, tomorrow's time is like youngster, and unless and until they don't impose, they don't influence our society, who else, who make our nation? તો આવો બધા ભેગા મળીને સમાજને અને આ દેશને આગળ લઈ જઈએ. બહુ બહુ ધન્યવાદ. થેન્ક યુ.